हेलो फ्रेंड, जय माताजी, गुड मॉर्निंग। तो હવે શૂટિંગની તૈયારી થઈ રહી છે અને આજે સોંગનું શૂટિંગ છે। અત્યારે તો બધા ઘરે હ, હું અમારા કિશનભાઈ હ। ચાલો हाय रोम रोम भाइयों। हाय फ्रेंड जो એ मेघलबा ગુડ મોર્નિંગ। अरे उम्मा बीजा उम्मा उम्मा वाला घर में ये शूटिंग में गए अरे हेलो हेलो ચાલો તો આ માણસ ખાવારામ નાયા વગર આવી ગયો છે। આ મોઢું જુઓ તમે ગાઈસ, મોઢું જુઓ તમે ગાઈસ, ભાઈ કહેજો મોઢું જુઓ તમે। આમ સોગન ખા, માની સોગન ખા, નહીં ના આવ્યો સોગન ખા। તો મિત્ર એમાં એવું હતું કે રાતનો 12 કે તો ઘરે 4 વાગે આવ્યો છું એટલે શું તાત્કાલિક ફોન શૂટિંગમાં જવાનું કરીને આવ્યો નહીં, હાથ તો ધોઈને આવ્યો। બેન મારો વિફરેલો વાઘ આવ્યો, બંકો બંકો। रोम रोम भाइयों। ભમાવો। એડીમાં કોલેબોરેશન બધા બંધ। આજ એક વાત ખબર પડી તમને ગાઈસ, 3 મહિને એડી કીધું તો એટલે એક માણસ નાયા વગર ના આવ્યો આજ ટીમ 018 માં। હા કસમથી પૂછ, કસમ ખવરાય, કસમ ખવરાય, નહીં ના આવ્યો તું? નહીં ના આવે લે આવું હારા ભાઈ કંટાળેલો માણસ છે। નામ તો બતા ના અત્યારે નહીં, અત્યારે નહીં। હવે અમે તો બીજા કોઈને ના ખીજવાડ તો બોલતું, બીજા કોઈને તો ચાલો, હું લોકોની મસ્તી કરતો જ નહીં ભાઈ। સારું બીજા કોઈ કરે ને તો ભમાઈ, મસ્તી કરી ગઈ બીજા કોઈની પદ્યા બદ્યાની મસ્તી કરી ને મસ્તી નહીં કરતો હું કોઈની મસ્તી હું કરતો બોડી ગાડો। વાહ હિમાંશુ વાહ। रोम रोम भाइयों। નાવજે ભાઈ। मुक्ति आज मुक्ति आ भले हां बोल हेड मुई આપણું જો ભાઈ મિત્રો અમારા રોહિતભાઈ ગાળો બોલ છે હાલ બોલ દે કેવી બોલે હતા હે તું પર ચાલુ રાખજે આમાય ગાળો બોલે જામ હું થયું જો ભાઈ આ ગાડું છે ને રોહિત ત્યાં ઘરે આપવાનું છે આ થેલો લઈ કઈ સામાન સારું બોલે ગાડલું મસ્ત તો નવું નબોર પણ મને ઓફર નહીં આલી, તને ઓફર આલી છે માલિક। રોહિત વિશે કઈ આમ ગાદલું બાદલું એ ગાડલું મારું પર રોહિત લઈ જવાનું કેમ એનો વન તકલીફ બહુ પડે એટલે ઘર નહીં કઈ રોડ ઉપર ઊંઘાય રે ભાઈ। ધર્મેન્દ્રભાઈ ટેન્શન ના લો, આનો બદલો લેશું આપણે, આનો બદલો આપણે એનું કઈ કામ હોય ને તો આપણે નહીં કરવાનું, બરાબર? હું તમને શીખડાવી તું પકડીને રાખ, છેડો પકડીને રાખ, મને આવડે એમના આવડે હ ભાઈ। મોડી બાંધો ના હોય ઓ મુકી દાદા ડાયલોગ હતો રોહિત યાર રોહિત કે સફેદાથી બોલ હું મૂકી છું મૂકી મૂકી તારી વાત જ લોખી ધર્મેન્દ્રભાઈ જાતે ભાગડી બાંધે છે। જલ્દી કરજી કલાકના કેવી હું કિશન ત્યારે મારતો ને એ રે એમાં કે પેલા થોડો મથવા દે પછી હું આવું કે ઇમ્પોર્ટન્ટ બનાવે। આ પેલું છે કપડું તો મૂકી જ મારશે તને પછી પેલા છોકરા મારશે શું કરે છે તું યાર ઉપર ને નીચે કિશન, હા બરોબર બહારથી પગડી વાળા બોલાય કેટલું હાલવાનો પગ ભાડું કેટલું હાલવાનું? 100 રૂપિયા ફેટા વાળો બહારથી બોલાયો 201 રૂપિયા। એ રેખલી આમનો માલ તો નહીં ને માટી ચોટી જો શું પેલું ક્યાં કે ઓલો ભીમો ભાભરનો આપણો વિવો એકોમાં બેઠો ગાળ યાર। અમે આવ્યા છીએ પ્રકાશ બ્લોગમાં, તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો। બરાબર। અરે અરે શું થયું? કેમ તમે લોકો ઝઘડો છો? મુખી બાપા, આ કિશન છે ને એ તમારી દીકરીને લાઈન મારે છે। હે તારી આટલી હિંમત? એક મિનિટ મુખી બાપા,
અબે તારે છે શું? કેમ વારે ઘડી અમારો વિરોધ કરે છે? અત્યાર સુધી તો અમે તમને જવા દીધા છે, પણ જો આ વાતની જાણ મારા ભાઈને થઈ જાય ને તો તારું આઈ બનશે. મુખી બાપા આ સાવ ખોટું બોલી રહ્યો છે. તમારી દીકરીને લાઈન મારવાની તો વાત દૂર, હું એની સામે જોતો પણ નથી. બસ બંધ થઈ જા. હું અહીંયા ઉભો છું તોય તું આની સામે પાવર કરે છે. અને હું તમને બંને ભાઈઓને બહુ સારી રીતે ઓળખું છું. તમારી ડોનગીરીની ફક્ત આ ગામમાં જ નહીં પણ આજુબાજુ વાળા ગામમાં પણ વાતો થાય છે. તો સાંભળી લો, અમે ડોનગીરી બગન ફોગટની નથી કરતા. જે અમારી સામે પડે છે ને એની સામે જ કરીએ છીએ. પણ હવે તમારી ડોનગીરી આ ગામમાં નહીં ચલાવું. કરીને બોલાય તારા ભાઈને. મારી દીકરીને લાઈન મારે છે. હવે તો તમને આજને આજ આ ગામની બહાર કાઢીશ. મુખી બાપા તમે આની વાતમાં આવીને મારા ભાઈને અહીંયા ના બોલાવશો. જો એ અહીંયા આવી ગયો ને તો ના થવાનું થઈ જશે. તને કીધું ને ફોન કરીને બોલાય ને અહીંયા. સારું ત્યારે હવે જોઈ લો. આટલું બધું તો નહીં આવે. એ મારો વગડાનો વિફરેલો વાઘ આવ્યો. બંકો બંકો એ બંકાન તો પડી. મુખી બાપા મેટર થઈ ગઈ. ભીમા બોય હાલે શું છે એમ તો આ બેઠો છે લે તમે હાલે આ તો કરજે તમે જેવું કરો હું તમને બતાવું હાલ ચાલ પહેલાથી જ મારા ઉપર ગુસ્સો એટલે ના ચાલે. આટલા મોટા થઈને અમે તમે ઝઘડો કરતો હાલે मेरे साथ अन्याय हुआ है. એમનો જો ચુંગતી વધારે બની મરચું નાખીએ તો કે जलती हुई राख में क्या डालते हैं वो क्या बोलते हैं भूल गए. नहीं यार जलती हुई राख में अंगारा मत डालो. नहीं मैं गुजराती એટલે ગુજરાતી ડાયલોગ બોલવા દો કે હળકતું ને ત્યાં ને પેલું અંબાડું નાખવાની જવાનું નીકળતા ખવડાવજી એક. સમજ્યા? એ મારો ફિરોલો વગડાનો વાઘ આવ્યો રમતો ભમતો. એ